નમસ્કાર, હું ઉમેશ ગાવિત. ડાંગ જિલ્લાના જે આદિવાસીઓ છે એ લોકો વર્ષોથી આ જંગલમાં રહેતા આવ્યા છે. સંસ્કૃતિ સાથે એ લોકો વર્ષોથી જોડાયેલા છે. એ લોકોની જે પરંપરા છે એ પરંપરાને આજે પણ તે લોકોએ જાળવી રાખી છે. ત્યારે આ લોકોની એક વિશેષતાની જો આપણે વાત કરીએ કે અહીંના જે લોકો છે એ લોકોનું જે સંગીત છે એ સંગીત આ લોકોએ પોતાએ ડેવલપ કર્યું છે. એટલે કે પોતાએ આ લોકોએ પોતાનું સંગીત વિકસાવ્યું છે. સંગીતના જે સાધનો છે એ સાધનો આ લોકોએ પોતે જ બનાવ્યા છે, જાતે જ બનાવ્યા છે. અને આમાંથી મધુર અને કર્ણપ્રિય સંગીત જે આવે છે એમાંનું એક વાદ્ય છે પાવરી વાદ્ય, કે જે પાવરી વાદ્ય આપણે ઘણીવાર ડુંગરદેવની પૂજામાં અથવા નવરાત્રિમાં કે ગણપતિની જે પૂજા થાય છે એમાં પાવરી વગાડવામાં આવે છે. અને અત્યારે મારી સાથે પાવરકર છે કે જે પાવરી વગાડનાર, પાવરી જે વગાડતો હોય એને પાવરકર કહેવાય. ત્યારે મારી જોડે મોટા બરડા ગામના પાવરકર છે. આપણે પાવરકરને પૂછીશું કે આ પાવરી શેમાંથી બને છે અને એ લોકો કઈ કઈ જગ્યાએ વગાડે છે, એના સૂર કયા કયા હોય છે. રામદાસભાઈ, તમે આ જે પાવરી બનાવી છે એ પાવરી શું તમે જાતે જ બનાવી છે? એ જાતે જ બનાવવું પડે. એ દૂધી, બળદનો શીંગડો, એ વાંસનો નળે બનાવવું પડે, એ જાતે જ બનાવવું પડે. અને આ જે પાવરી છે એ વગાડવાનું તમે ક્યારથી શીખ્યા? એ પાવરી વગાડવાનો મારા ગુરુ શિવારમાળમાં છે, એની જોડે મેં એ ફૂંકતા ફૂંકતા પછી મને શીખવતા હતો એમ કે આ રીતે ફૂંકવાનું, આ રીતે નહીં ફૂંકવાનું. એ ગુરુ સિવાય એમ કે પાવરી વગાડવાનું તો શીખતો મળતો જ નથી. અને મેં સાંભળ્યું છે કે તમે આ પાવરીના લીધે ઘણા એવા બહારના દેશોમાં અને આપણા ભારત દેશના જ ઘણી એવી જગ્યાએ જઈને આવ્યો છે. એના વિશે જણાવો. એ પાવરી લીધે એ પાવરી મેં શીખ્યો પછી એ બધું દેશ મને જોવા મળવો પડે. સ્પેન દેશમાં તો મને અમદાવાદનો અશોક ફાધર, શામગાહાનનો કિરીટ ફાધર, એ બંને ફાધર મને સ્પેન દેશમાં લઈ ગયેલા હતા. એ બધે રીતે સારી રીતે મને જણાવીને પછી ત્યાં ખાવા પીવાની વ્યવસ્થિત પ્રોગ્રામ કરીને અહીંયા મને હાથે એ બંને ફાધર અહીંયા ફરી આવ્યા. તમે વાત કરી કે તમે સ્પેન દેશમાં જઈને આવ્યા છો, ત્યાં વિમાનમાં બેઠા હશો પહેલી વાર. હા, પહેલી વાર. તો આ પાવરીના લીધે? હા, એ પાવરીને લીધે વિમાનમાં તો બેહી આવ્યા. એ પાવરીને લીધે આવ્યા. મને એ પાવરી વગાડતો નથી આવડતું હતું તો પછી મને એ જોવા જ મળતું નથી. પણ એ પાવરીને લીધે બધા દેશમાં ફરી આવ્યા, એ પ્રોગ્રામ કરી આવ્યા, તો એ પાવરીને લીધે ફરી આવ્યા. આ પાવરી તમે કયા કયા તહેવારમાં કે પ્રોગ્રામમાં, કાર્યક્રમમાં એ રીતના વગાડો છો? એ પાવરી ગણપતિમાં નાચવાનું, કૂદવાનું, એ ગણપતિમાં લઈ જવાનું પડે. પછી નવરાત્રિ આવે ત્યારે નાચવાનું લઈ જવું પડે. પછી દિવાળી, પછી એ ડુંગરદેવ છે, એ ડુંગરદેવમાં લઈ જવું પડે. પછી 10-12 ગામનો લોક ભેગા થાય, એ રાત્રે બેહીને ભગત લોક એ થાળે વગાડે. એ થાળે વગાડતો હોય પછી તેને તે ભગત લોકને એ થાળે પૂરી થાય પછી અમને કહે કે પાવરકર, ઢોલકર એમ કે ઉઠવાનું. તો અમે ઉઠતો હતો. પછી પાવરી વગાડતા પછી આ પવનવાળું દેવ, એ ડુંગરદેવમાં વારુવાળું દેવ, એ પાવરી વાર બહુ કૂદવું પડે. એક નાઇટનો આપે, પછી 2-3 નાઇટ જે થાય એનું તેવી જ રીતે આપવું પડે. આપણે જો વાત કરીએ તો આજે પાવરી જે સતત તમે કલાકો સુધી વગાડતા હોવ છો, તો આ શીખવું હોય અમારા જે દર્શકો છે તો એ લોકો માટે તમે શું કહેશો? એ અમારે પાસે જે એ પાવરી વગાડતા કોઈ બી જ માણસની એ ઈચ્છા થાય તેઓ કહે કે મને પાવરી આ શીખવાનું મારું જરૂર જ છે, તો આપણે પછી જ આવીને પછી વાત કરે મારે એમ કે પાવરી વગાડવાનું જરૂર જ છે. એવી રીતે જો વાત કરે તો તેને પાવરી વગાડતા અમે શીખવી મૂકાડું. આ જે પાવરી છે આપ જોઈ શકો છો
કે આ પાવરી વગાડવા માટે પેશનની જરૂર છે એક રીતના વાત કરીએ તો. અને આ જે પાવરી જે સતત 24 કલાક પણ આ લોકો વગાડી શકતા હોય છે, કલાકોના કલાકો આ લોકો સતત પાવરી વગાડી શકતા હોય છે. આ વાદ્ય શીખવા માટે ઘણો જે પરિશ્રમ કરવો પડે છે, ઘણી મહેનત લાગે છે એના પાછળ. અને અત્યારે આ જે પાવરી છે ઘણું પ્રખ્યાત પણ થઈ ચૂક્યું છે. અને તમે પણ ઘણી જગ્યાએ આ પાવરીના સૂર સાંભળ્યા હશો. અમે પણ આ તમારા માટે સૂર છોડતા જઈએ છીએ, આ પાવરીના સૂર તમે પણ સાંભળો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો. ધન્યવાદ.